નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે સંસદનું, અને તેમાં જે પ્રકારે આપણે અલગ અલગ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે. વંદે માતરમ હોય તેના પર જે પ્રકારે એક દિવસ સળંગ આખો દિવસ ચર્ચા થઈ. ત્યારબાદ આપણે વાત કરીએ તો SIR મુદ્દે, વોટ ચોરી મુદ્દે પણ સતત જે ચર્ચાઓ છે તે થઈ છે, અને ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે તે આક્રમક મૂડમાં પણ જોવા મળ્યા છે. અમિત શાહની વાત કરીએ તો ગઈકાલે તેમણે રાહુલ ગાંધીએ તેમણે પડકાર પણ ફેંક્યો અને તેમના પાસે જવાબ માંગ્યો. ત્યારે રાહુલ ગાંધીએ જણાવ્યું કે મારા બોલવાનો ક્રમ એ હું નક્કી કરીશ, તમે નક્કી નહીં કરો. એક પ્રકારે આક્રમક વલણ તેમનું જોવા મળ્યું. આ સાથે જ આપણે વાત કરીએ જ્યારે કાશ્મીરનો મુદ્દો હતો ત્યારે પણ આપણે વાત કરીએ કોરોના પહેલાંની જે બાબતે, ત્યારે પણ અમિત શાહ આક્રમક મૂડમાં કે જે જોવા મળ્યા હતા. આ સિવાય આપણે વાત કરીએ અન્ય ઘણા બધા નેતાઓ છે કે જે સંસદમાં કાર્યપ્રણાલી ચાલતી હોય છે, ભાષણ ચાલતા હોય છે, જવાબ આપતા હોય છે, ત્યારે ઉગ્ર કે જે થઈ જતા હોય છે, આક્રમક તે થઈ જતા હોય છે. આક્રમકતાના બે મુખ્ય પ્રકારો કે જે આપણે ક્યાંક ને ક્યાંક જોતા હોઈએ છીએ. તેમાં આક્રમક જે વલણની આપણે વાત કરીએ કે પછી ખાસ કરીને આપણે વાત કરીએ આક્રમક ભાષણ અને આક્રમક વર્તન, આ બે પ્રકારો છે. આક્રમક વર્તનની આપણે વાત કરીએ તો 2021નો પણ મુદ્દો આપણે સૌને જે પ્રકારે યાદ હશે, પ્રતાપસિંહ બાજવાની આપણે વાત કરીએ તો એ, અને સાથે જ જે સંસદમાં જે પ્રકારનું જે ઘમાસાણ એ વખતે જે જોવા મળ્યું હતું, જે ટેબલ પણ જે પ્રકારે ખુરશી ફેંકવામાં આવી હતી, નિયમોની જે બુક છે તે જે પ્રકારે ફેંકવામાં આવી હતી, આ બધા જે દ્રશ્યો છે તે આપણે જોયા છે. આપણે વાત કરીએ અન્ય જે નેતાઓ, નરેન્દ્ર મોદીની વાત કરીએ કે પછી અન્ય જે ખાસ કરીને વાત કરીએ નામો, ઘણા બધા જે પ્રકારે નામો છે. તો આ સિવાય મહુવા મોહિત્રાની જે પ્રકારે વાત કરીએ તો અટલ બિહારી વાજપેયીજીની આપણે વાત કરીએ, સુષ્મા સ્વરાજની વાત કરીએ, આ સિવાય જે પ્રકારે આપણે વાત કરીએ તો મીનાક્ષી લેખીની વાત કરીએ, આ સિવાય આપણે વાત કરીએ સ્મૃતિ ઈરાની. આવા ઘણા બધા નામો છે કે જે સંસદમાં એક પ્રકારે તેમના આક્રમક સ્વભાવને કારણે જાણીતા હતા. જવાબ આપવાનો હોય કે પછી કોઈ પણ જે પ્રકારે સવાલ ઉઠાવવાનો હોય, આ મામલે ક્યાંક ને ક્યાંક આક્રમકતા કે જે આપણે સંસદમાં જોઈ છે. આજે જ વાત કરવાની છે ઇતિહાસમાં જે આક્રમકતા જે બતાવી છે ખાસ કરીને સંસદમાં, અને તેની અસર કેવી ખાસ કરીને જોવા મળી છે. આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ, અને મારી સાથે ચર્ચા કરવા માટે હાલ બે મહેમાન જોડાઈ ગયા છે. રાજેશ ઠાકર મારી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે છે રાજુલભાઈ દવે, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક. બંને સ્વાગત છે આપ બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં રાજુલભાઈ, આપનાથી શરૂઆત કરીએ તો આપનો ફોન સૌથી પહેલાં સીધો કરી નાખજો જેથી આપની ફ્રેમ ક્લિયર આવી જાય. અને જે સંસદમાં જે આક્રમકતાની આપણે સંસદમાં જે આક્રમકતાની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારની જ્યારે મેં જેટલા પણ નામ જણાવ્યા તે, આના સિવાય આપ શું ખાસ કરીને કહેવા માગશો જે આક્રમકતાની આપણે વાત કરતા હોઈએ છીએ અને તેની શું અસરો ખાસ કરીને જોવા મળતી હોય છે? ગઈકાલનો ખાસ કરીને આપણે મુદ્દો જે પ્રકારે જોઈએ તો આપની ફ્રેમ ફરી ગઈ છે પાછી, ખાલી ફોન સીધો કરી નાખજો. જી જી, આક્રમકતાની વાત એવું છે, આપની ફ્રેમ સીધી કરી નાખજો, ફોન સીધો કરી નાખજો આપનો. જી, આક્રમકતાની વાત એવી છે, આપની ફ્રેમ આડી છે રાજુલભાઈ, આપની ફ્રેમ, આપનો ફોન સીધો જ કરી નાખજો જેથી આપની ફ્રેમ ક્લિયર થઈ જાય. જી, ઓકે, જી, બરાબર. જી, આક્રમકતાની વાત એવી છે કે ભૂતકાળની સાથે અત્યારની પરિસ્થિતિની કોઈ તુલના ન થઈ શકે. કારણ કે ભૂતકાળમાં જે હતું ત્યારે બંને પક્ષ એક પ્રકારની ગૌરવ, એક પ્રકારની ગરિમા જળવાતી હતી. પછી સત્તાધારી પક્ષ હોય અને વિપક્ષ હોય દરેક જગ્યાએ, જિલ્લા પંચાયત થી કે તાલુકા પંચાયત થી શરૂ કરીને સંસદ સુધી. અત્યારે એનો સંપૂર્ણપણે અભાવ આપણને જોવા મળે છે. જે હોય તે ભૂતકાળને અત્યારે લેવાની આપણને ભૂતકાળમાંથી આપણે બોધપાઠ લેવો જોઈએ, પણ અને એ રીતે જો આપણે આગળ વધવું હોય તો એ જોવું જોઈએ. પણ અત્યારની જે પરિસ્થિતિ છે, રાજકીય જે માહોલ છે, અને બંને પક્ષે, વિરોધ પક્ષે અને સત્તાધારી પક્ષે એકબીજા પ્રત્યે અવિશ્વાસની જે ભાવના ઊભી થઈ ગઈ છે, અને એમાં 2024ની લોકસભાના ચૂંટણી પછી તે અવિશ્વાસની ભાવના વધારે ઊભી થઈ ગઈ છે. કહું છું કે કદાચ વધારે ઘનિષ્ઠ બની છે. એ સંજોગોમાં આ આક્રમકતા બંને પક્ષે જે છે એ રહેવાની જ છે. પણ સરવાળે એને કારણે નુકસાન તો આ દેશની 140 કરોડની પ્રજાને થઈ રહ્યું છે. એટલા માટે કે દેશ સમક્ષના જે પ્રશ્નો છે, જે બેરોજગારી છે, મોંઘવારી છે, આ ઇન્ડિગોનો આવડો મોટો પ્રશ્ન બન્યો, લાખો લોકો ફસાઈ ગયા, આ પુટિન ભારતની મુલાકાતે આવ્યા, આ બધા અંગે જે ચર્ચા થવી જોઈએ, જે નીતિ નિર્ધારણ થવું જોઈએ, એવું કશું જ લોકસભાની અંદર થતું નથી. અને વંદે માતરમના 150 વર્ષમાં અથવા તો પછી નહેરુએ વોટ ચોરી કરી અને કોંગ્રેસે વંદે માતરમ સાથે ચેડા કર્યા,
અને એવી બધી જ બાબતોમાં અને સામે પક્ષે એમ કહેવામાં આવે કે બંગાળની ચૂંટણીને અનુલક્ષીને વંદે માતરમનો પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો છે, વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. બંને પક્ષે આ બાબત નિવારવી જોઈએ અને આટલી બધી આક્રમકતા હોય ત્યારે પ્રજાના પ્રશ્નો આમાં ટલ્લે ચડી ગયા છે, બહુ જ હકીકત છે શિવમભાઈ. એટલે હું તો એટલું જ વિનંતી કરું રાજકીય પક્ષોને, પછી વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય, કે મહેરબાની કરીને તમારે જે વિવાદો કરવા હોય, જે આક્રમકતા કરવી હોય, બધું જ કરો, પણ સાથે સાથે પ્રજાના પ્રશ્નોનો કંઈક ઉકેલ લાવો. આ ઇન્ડિગોમાં લાખો લોકો થઈ ગયા, એનો કોઈ જ ઉકેલ નથી આવતો હજી સુધી. તો આ બધા પ્રશ્નો જે દેશ સમક્ષના આવડા મોટા ઉભા થઈ ગયા છે, ત્યારે એનો ઉકેલ લોકસભામાં પ્રશ્ન એની ચર્ચા કરીને યોગ્ય રીતે લાવવામાં આવે, એ અત્યારના સમયની તાકીદ છે મારી દ્રષ્ટિએ. ચોક્કસથી લોકશાહીનું મંદિર કહેવામાં આવે છે સંસદનું, અને ત્યાં ચર્ચા વિચારણા થતી હોય છે, પ્રજાના પ્રશ્નો છે તેના પર ચર્ચા વિચારણા થતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કણબનાવ મતભેદોની આપણે વાત કરીએ કે પછી રાજકીય તણાવ એવો અને ભાવનાત્મક એવી ઉશ્કેરાટ ક્યારેક આપણે જોતા હોઈએ છીએ કે જે વધુ પડતી આક્રમકતામાં ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે. જેમ આપણે કાશ્મીરનો મુદ્દો લઈએ તો ત્યારે જે પ્રકારે અમિત શાહ આક્રમક જે થઈ ગયા હતા, ગઈકાલની આપણે વાત કરીએ તો એક જે પડકાર ફેંકવામાં આવ્યો જવાબ લેવા માટે, અને ત્યારે અમિત શાહે કહ્યું કે મારા બોલવાનો ક્રમ હું નક્કી કરીશ. રાજેશભાઈ, આવી કયા કયા નેતાઓ, ખાસ કરીને આજે યાદ કરીએ આપણે તો નેતાઓની સાથે અન્ય પણ આપણે લોકોની વાત કરીએ તો જે પ્રકારે તેની અસર ખાસ કરીને પહોંચી હોય સંસદમાં, આપની દ્રષ્ટિએ કયા કયા નેતાઓ છે કે જેમની આક્રમકતા જે પ્રકારની હતી અને તેની ક્યાંક ને ક્યાંક અસરો પણ એવી જોવા મળતી હતી? આક્રમકતાના શુભમભાઈ બે પ્રકાર હોય છે. એક તમારા વ્યવહારમાં આક્રમકતા હોય અને બીજું તમારા તર્કમાં આક્રમકતા હોય. 2014 પહેલા સંસદની ડિબેટ તમે જુઓ તો એની અંદર જે પણ લોકો હોય, તમે જે નામ ગણાઈ રહ્યા છો, અટલ બિહારી વાજપેયી હોય, સુષ્મા સ્વરાજ હોય, તો જે ડિબેટ થતી એ ડિબેટની અંદર એમના શબ્દોમાં આક્રમકતા હોય, એના કરતા એમનું તર્ક જે છે એ આક્રમક રીતે રજૂ થતો, મુદ્દો આક્રમક રીતે ત્યાં આગળ રજૂ થતો. અને મોટા ભાગની જે ચર્ચા છે એ ચર્ચા જનતાના સરોકારની ચર્ચાઓ થતી. અત્યારે કાં તો ભૂતકાળની ચર્ચાઓ થાય છે ને કાં તો એકબીજા ઉપર આરોપ અને પ્રત્યારોપની ચર્ચા થાય છે. દેશની સૌથી મોટી પંચાયત, કે જે પંચાયતની અંદર તમે ચૂંટાઈને ગયા છો, આગળના 5 વર્ષનું દેશ કેવો હશે એનું ડોક્યુમેન્ટ, જે વિઝન ડોક્યુમેન્ટ છે એ લોકો સામે, જ્યારે આપણે ચૂંટણી ઢંઢેરો કરતા હોઈએ કે વાયદા વચન કહેતા હોઈએ, એ લઈ અને તમે ગયા હતા. અને એ 5 વર્ષની અંદર સરકારે પોતાના એક્શનમાં આક્રમકતા બતાવી અને એ જે વાયદા વચનો હતા એમાં કેટલા એ પૂરા થયા એની ચર્ચા કરવી જોઈએ, અને કદાચ એ ઉણા ઉતર્યા છે એમાં તો વિપક્ષે એ મુદ્દા ઉપર સરકારનો કાન ખેંચવો જોઈએ. આ બંને પ્રક્રિયાની અંદર એ જનતાનું ભલું થાય. પણ પરિસ્થિતિ એવી થઈ છે કે હવે ગાળાગાળી સુધી આ સંસદ પહોંચી ગઈ. રમેશ વિધુડી વાળો જે પ્રસંગ તમે યાદ કરો તો એ દેશને કલંકિત કરનારી એક ઘટના હતી. અને એના પછી કાલે જે વાત થઈ કે રાહુલ ગાંધી એમ કીધું કે આ તમારો ડરપોક રિસ્પોન્સ છે, સામે અમિત શાહે એમ કીધું કે હું મારા બોલવાનો ક્રમ હું નક્કી કરીશ. આ તૂતુ મેમે વાળી જે વાત છે કે એકબીજાની ઉપર પોતાનો પ્રભાવ નાખવા માટેની જે વાત છે, એની અંદર મુદ્દાઓ જે છે એની ચર્ચા થતી નથી. અને એટલા માટે જે સૌથી સારો એક સંસદનો સત્ર બોલાવાય છે કે જેની અંદર નીતિઓ, આયોજનો કે સમસ્યાઓ આના સમાધાન શોધવાના હોય, એની જગ્યાએ એકબીજા ઉપર પ્રત્યારોપમાં આખું સદન પૂરું થઈ જાય છે. આ નહીં, આપણે આની પહેલાના પણ જેટલા પણ સત્રો છે, સત્રની અંદર આપણે જોયું છે, અદાણીનો મુદ્દો હોય તો એમાં પણ ઉબાળો થયો હોય, હિડનબર્ગનો મુદ્દો હોય તો એમાં પણ ઉબાળો થયો હોય. આજે એસઆઈઆરની પ્રક્રિયાની વાત ચાલી રહી, ચૂંટણી સુધારાની ચર્ચા ત્યાં આગળ ચાલી રહી છે, તો એની અંદર પણ એક બાજુથી ઉભા થતા સવાલના જવાબ આપવાના બદલે એમને તમે પણ ચોરી કરીને આવ્યા હતા, એટલે અમામને સબ નંગે એના જેવી સ્થિતિ અત્યારે ઊભી થઈ છે. તમે અમારા વખત શું કરતા હતા, મનમોહનસિંહ વખત તમે વોકઆઉટ કરતા હતા અને તમારી વખત અમે વોકઆઉટ કરી જઈશું. અને કરોડો રૂપિયા જે સત્ર પાછળ ખર્ચાતા હોય છે અને પ્રજા એને આશાથી જોતી હોય છે કે અમારા નેતાઓ અમારા વિશે કંઈક ત્યાં આગળ ચર્ચા કરશે, એના બદલે પક્ષો વિશેની ચર્ચા થાય છે, પક્ષના નેતાઓ વિશેની ચર્ચા થાય છે, પણ પ્રજાના આનુષંગિક જે મુદ્દાઓ ચર્ચાવા જોઈએ એ ત્યાં આગળ ચર્ચાતા નથી. અને એટલા જ માટે તમે આક્રમકતા તમારી ચોક્કસ હોવી જોઈએ, પણ એ આક્રમકતા માત્ર ભાષામાં હોય કાં તો તમારા વ્યવહારમાં હોય, એના બદલે
એ આક્રમકતા સમસ્યાના સમાધાન તરફ હોય. જો સરકારમાં બેઠેલા વ્યક્તિએ જે છે એ એક્શનથી આક્રમક થવાનું હોય કે ભાઈ મારે મુદ્દો છે કે બેરોજગારીને મારે નીચે લાવી છે, તો આક્રમકતા પૂર્વક એ પ્રકારના કામ કરવા પડે. મોંઘવારીને નીચે લાવી છે, ઇન્ફ્લેશન ઘટાડવું છે, ડોલર સામે રૂપિયાને મજબૂત કરવો છે, દેશની અર્થનીતિ છે અને પાટા ઉપર ચડાવવી છે. વિદેશી જે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે અને એક પ્રકારના આક્રમણની સ્થિતિ છે, આર્થિક આક્રમણની, એ સ્થિતિની અંદર દેશને કેવી રીતે આપણે બહાર લાવી શકીએ, એકબીજાના સૂચનો લેવા જોઈએ, એકબીજાની સાથે બૌદ્ધિક ચર્ચા થવી જોઈએ. આ બધું ના થાય ત્યારે એક મનોરંજનનું સાધન સંસદ હોય અને એમાંય પાછી હવે સોશિયલ મીડિયાનો જમાનો એટલે 1.5 મિનિટની રીલ, 2 મિનિટની રીલ અને રીલ ઉપરથી હીરો બની જવાની કોશિશ, આ બધું જે થઈ રહ્યું છે એમાં સંસદની ગરિમા સચવાતી નથી. નેતાઓનું તો જે થવું હશે થશે, રાજકીય પક્ષોનું જે થવું હશે થશે, પણ દેશની જે એક સૌથી મોટી પંચાયત છે એની જે ગરિમા, એનું જે લોપ થઈ રહ્યો છે એ સૌથી વધારે ચિંતાનો વિષય છે. ને જે અત્યારની સૌથી યુવા પેઢી છે ભારતની અંદર, એ યુવા પેઢી આ નેતાઓ જે પરિપક્વ કહીએ એવા નેતાઓ, પીઢ નેતાઓ, જે 60 વટાઈ ગયેલા એવા નેતાઓ, એમની પાસેથી શું શીખશે? મને સોમનાથ ચેટર્જી યાદ આવે, મને સુષ્મા સ્વરાજ યાદ આવે, અટલ બિહારી વાજપેયી, પ્રમોદ મહાજન યાદ આવે. મનમોહન સિંહ અને સુષ્મા સ્વરાજની વચ્ચેની એક ડિબેટ, એ આપણને સોનિયા ગાંધી અને અટલ બિહારી વાજપેયી વચ્ચેનો પ્રસંગ 13 દિવસની સરકાર પછી જે રાજીનામું આપવાનું તો એ આપણે યાદ કરીએ. જી ચોક્કસથી. આન પછીના સવાલમાં જી રાજેશભાઈ, આન પછીના સવાલમાં કઠોર આલોચના થતી, પણ એની અંદર પણ એકબીજાનું સન્માન સચવાઈ જતું, એકબીજા માટે હલકી ભાષાનો ઉપયોગ નહોતો થતો. ચોક્કસથી જે થઈ રહ્યું છે એના કારણે પછીના સવાલમાં એ તમામ વાત આપણે યાદ કરીએ. આની પછીના સવાલમાં આપની સાથે જે પ્રસંગો આપે જણાવ્યા તેના વિશે ડિટેલમાં વાત કરીએ. રાજુલભાઈ, એક પોઝિટિવ આક્રમકતા અને નેગેટિવ આક્રમકતા, આ બંનેના અલગ અલગ પ્રકારો હોય છે. જે અમિત શાહની આપણે વાત કરીએ, ગઈકાલનો જે પ્રસંગની આપણે વાત કરીએ, જે સંસદમાં થયું કે તમારો હું નક્કી કરીશ મારો બોલવાનો ક્રમ, જે રીતે આક્રમક થયા, કાશ્મીરનો મુદ્દો હોય એ વખતે જે આક્રમક ભાષણ તેમણે આપ્યું હતું. આ સિવાય અન્ય તમામ નેતાઓની આપણે વાત કરીએ, જે 2014 પહેલાંની આપણે વાત કરીએ, સુષ્મા સ્વરાજની વાત કરીએ, અટલ બિહારી વાજપેયીની વાત કરીએ, તમામની આપણે ક્યાંક ને ક્યાંક વાત કરીએ. પોઝિટિવ આક્રમકતા અને નેગેટિવ આક્રમકતા, આપ અલગ અલગ પ્રસંગો વાઇઝ કઈ રીતે એને અલગ તારવશો? પોઝિટિવ આક્રમકતા હોવી જ જોઈએ. અને જેમ રાજેશભાઈએ કહ્યું એમ, અને 2014માં જ્યારે લોકસભાનું અંતિમ સત્ર હતો ત્યારે સુષ્મા સ્વરાજે વિરોધ પક્ષના નેતા તરીકે વક્તવ્ય આપેલું, યુટ્યુબ ઉપર એ વક્તવ્ય ઉપલબ્ધ પણ છે. અને ત્યારે સુષ્મા સ્વરાજ બોલેલા કે આપણે કટુ આલોચના આપણે કરવી જોઈએ, પણ એકબીજાના રાજકીય વિચારોની કટુ આલોચના કરવી જોઈએ. અને એકબીજા સાથેના વ્યક્તિગત સંબંધોમાં બહુ જ આપણે માન સન્માન પૂર્વક વર્તવું જોઈએ. આ સુષ્મા સ્વરાજ જે બોલ્યા છે એના શબ્દો ફેરફાર હોઈ શકે, પણ આ મતલબનું જે બોલ્યા છે એટલે આપણે યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે. અને એમણે ત્યારે અડવાણીજી અને અટલજી બંનેને યાદ કરેલા કે એમણે મને સલાહ આપેલી કે રાજકારણથી પર ઉઠીને સદનની ગરિમા જળવાય એવું તમે વર્તન કરજો. આ સુષ્મા સ્વરાજ બોલ્યા છે. અને એમણે પોતાના જ્યારે લોકસભાનું અંતિમ સત્ર હતું ત્યારે એમણે સોનિયા ગાંધીને, ડોક્ટર મનમોહન સિંહને, એ વખતના જે અધ્યક્ષ હતા મીરા કુમાર, સામ્યવાદી પક્ષના સંસદ સભ્ય હતા વાસુદેવજી, એ બધાને બહુ જ આદરપૂર્વક એમણે યાદ કરેલા. હવે એ પરિસ્થિતિ તો જે આજે ક્યાંય અત્યારે શિવમભાઈ જોવા જ નથી મળતી. પોઝિટિવ આક્રમકતા ચોક્કસ હોવી જોઈએ. અને આપણે ગુજરાત વિધાનસભાની વાત કરીએ ત્યારે ભૂતકાળમાં ગુજરાત વિધાનસભામાં ચિમનભાઈ પટેલ હતા, જયરામભાઈ પટેલ હતા, રમણીકભાઈ ધામી હતા, અરવિંદભાઈ મણિયાર હતા. પોઝિટિવ આક્રમકતાથી પોતાની વાતો રજૂ કરતા અને સરકારને પણ એ સ્વીકારવી પડતી. હવે અત્યારે પોઝિટિવ આક્રમકતા તો એ કદાચ મેં શરૂઆતમાં જ કહ્યું એમ ભૂતકાળ બની ગઈ છે. અને એકબીજાના કપડા કેમ ઉતારવા, એકબીજાને હલકા કેમ ચિતરવા, તું મેમે ઉપર આખી વાત આવી ગઈ છે. અને વડાપ્રધાને તો જયારે પહેલી વખત લોકસભામાં ચૂંટાયા ત્યારે સાષ્ટાંગ દંડવત કરેલા લોકસભાને કે આ લોકશાહીનું સૌથી મોટું મંદિર છે એમ કરીને, અને એના વિડીયો અને ફોટોગ્રાફ બધું ઘણા બધા સમય સુધી વાયરલ બનેલું. હવે તમે એક બાજુ જો સાષ્ટાંગ દંડવત કરતા હોય, લોકશાહીનું મંદિર માનતા હોય, અને તો બીજી બાજુ આટલી બધી ખરાબ ભાષાનો ઉપયોગ બંને પક્ષે જે થઈ રહ્યો છે, ત્યારે સદનના વડા તરીકે વડાપ્રધાનની પણ કંઈક જવાબદારી આવે અને બીજી જવાબદારી અધ્યક્ષની આવે કે એમણે બંને પક્ષો સમજાવવા જોઈએ. અધ્યક્ષ બહુ મજબૂત હોવા જોઈએ અને અધ્યક્ષે પક્ષાપક્ષીથી પર રહીને વિચારવું જોઈએ. ગુજરાતમાં આપણે ત્યાં હતા રાઘવજીભાઈ લેવવા હતા,
નટવરલાલ શાહ હતા, પ્રસન્ના સોનેરી હતા, એવા ઘણા અધ્યક્ષો ગુજરાતે જોયા છે કે પક્ષાપક્ષીથી પર રહીને એમણે નિર્ણયો આપ્યા છે. એ વાત અત્યારે હવે જે અત્યારનું જે રાજકારણ છે, જે અત્યારનું રાજકારણ આપણે કહીએ કે બહુ ધીમે ધીમે બહુ નીચલી કક્ષાએ ઉતરી ગયું છે. નીચલી કક્ષા શબ્દ તો ન વપરાય, પણ રાજકારણ અત્યારે જે એનું સ્તર હોવું જોઈએ સ્તર તો એને ગુમાવી જ દીધું છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. ત્યારે આ સંજોગોમાં વિરોધ પક્ષના નેતાની, ગૃહના નેતાની અને સંસદના અધ્યક્ષની એ સંપૂર્ણ જવાબદારી બને છે કે કઈ રીતે આ સદનનું સરખી રીતે સંચાલન થાય. સદન શરૂ થાય એ પહેલા મિટિંગો યોજાતી હોય છે અને એમાં બધા પક્ષો ડાહી વાતો કરે છે, પણ પછી કોઈ એને અનુસરતું નથી. રાજ્યસભાની જ વાત કરો, એમાં જે નવા ઉપરાષ્ટ્રપતિ આવ્યા એમને આવકારવા માટે થઈને જે આખી જે પ્રક્રિયા કરવામાં આવી એમાં જ ખડગે અને જેપી નડ્ડા વચ્ચે અડી ગઈ હતી, એકબીજા સાથે બોલાચાલી થઈ ગઈ હતી. એટલે આપણે જોવાનું કે કોઈ વ્યક્તિને તમે જયારે નવા બને છે ચેરમેન રાજ્યસભાના, ત્યારે એને આવકારવા માટે પણ જો આપણે રાજકારણથી ઉપર ન ઉઠી શકતા હોઈએ તો પછી તો સંસદ પાસેથી આપણે કેવી અપેક્ષા રાખી શકીએ. અત્યારે 100% વિચારવાનો મુદ્દો આવી ગયો છે. જી ચોક્કસ એ જ વાત છે કે આક્રમકતા જ્યારે બતાવતા હોય એ પ્રજાના પ્રશ્નો મુદ્દે હોય અને જે કોઈ પક્ષ વિરુદ્ધ હોય તો એ ખબર પડી જતી હોય છે કે આ કોઈ પક્ષ વિરુદ્ધ માત્ર એ છે રાજકારણ માટે માત્ર થઈ રહ્યું છે કે પછી પ્રજાના પ્રશ્નો માટે થઈ રહ્યું છે. એની પણ એક પદ્ધતિ હોય છે પ્રજાના પ્રશ્નો રજૂ કરવાની, પણ ક્યારેક અપશબ્દો જે પ્રકારે બોલાવવામાં આવે છે અને જે પ્રકારે ખુરશી ફેંકવાની ઘટનાઓ જે આપણે વાત કરી 2021-22ની જે ઘટનાની આપણે વાત કરી, સંસદની ગરિમાને ક્યાંક ને ક્યાંક મોટા પાયે નુકસાન કે જે અત્યારે મોટા પાયે થઈ રહ્યું છે. રાજેશભાઈ, જે આપણે ઉદાહરણ હમણાં જે જણાવ્યા, એક પોઝિટિવ સકારાત્મક આક્રમકતાનું ઉદાહરણ આપવું હોય તેવા કયા કિસ્સાઓ અને સાથે જ નેગેટિવ જે આપણે આક્રમકતાની આપણે વાત કરીએ તો એના જે ઉદાહરણ આપવા હોય, હમણાં આપે જે બધા ગણાવ્યા પણ ખરા, એની ડિટેલમાં વાત કરીએ. સૌથી પહેલા તો રાજકારણીઓએ સદન અને સડક આ બેની વચ્ચેનો ભેદ પારખવો પડે. તમે પબ્લિક મિટિંગમાં જે બોલતા હોય કે જે વર્તન કરતા હોય એ વર્તન સંસદની અંદર ના થાય. સંસદના કેટલાક પ્રોટોકોલ્સ છે અને પ્રોટોકોલ્સના આધારે તમારી પાસે બાકી તો ખુલ્લું મેદાન છે જ, અને જાહેર સભાઓમાં નેતાઓ કઈ રીતે વાણી વિલાસ કરતા હોય છે આપણે જોઈએ છે. એના ઉપર બહુ ટીકા ટિપ્પણીઓ થતી પણ નથી, કારણ કે હવે એ કરવાનું છોડી દીધું છે. પણ સદનની અંદર આ પ્રકારનો વ્યવહાર થાય, અને મેં જે તમને ઉદાહરણ આપ્યું રમેશ વિધુડીનું કે એણે અપશબ્દો બોલ્યા, સામે પક્ષેથી સપાના જે સંસદ સભ્ય હતા એમણે પણ અપશબ્દો કીધા, એ છતાં બંનેને પોતપોતાની પાર્ટીઓ જે છે આગળ ટિકિટ આપે. દિલ્હી વિધાનસભા રમેશ વિધુડી ત્યાં આગળ લડ્યા, રાજસ્થાનમાં પ્રભારી બનાવીને એમને મોકલ્યા. એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીઓ જે છે એમને પ્રમોટ કરતી હોય એવું લાગે, અને એટલે સદસ્યોને એવું થાય છે કે આવું કરી અને આપણે બદનામ હુએ તો ક્યાં હુઆ લેકિન નામ તો હુઆ. આ સ્થિતિ છે. આપણે પીએન સંગમાને યાદ કરવા પડે, આપણે નેજમા અબ્દુલ્લાને યાદ કરવા પડે, આપણે શિવરાજ પાટીલને યાદ કરવા પડે. કોઈ પણ પક્ષના અધ્યક્ષ તરીકે હોય, પીએમ સંગમા તો હસતા હસતા એટલું સરસ રીતે આખા સદનનું સંચાલન કરતા, અને ગમે તેવો ડેડલોક થાય એ ડેડલોક એન્ટી ચેમ્બરની અંદર પ્રધાનમંત્રીની સાથે વિપક્ષના નેતા બેસે એટલે ડેડલોક જે છે એ પૂરો થઈ જતો. એટલે વિરોધ કરવા માટેની તમે વિરોધ કરો પણ એની એક મર્યાદા હોવી જોઈએ. એવી રીતે સત્તા પક્ષેથી વિરોધ પક્ષનું સન્માન જળવાય એ રીતે એમના જે પ્રશ્નોના ત્યાં આગળ જવાબ અપાવવા જોઈએ. શેરો શાયરીથી એકબીજાની વાત છે ને એના જવાબ અપાતા, જે તેરે દીદ કે કાબિલ નહીં હું મેવાળો જે શેર સુષ્મા સ્વરાજ મનમોહનસિંહ પછી બહુ જ વાયરલ થયો, તો એ જે બધા પ્રસંગો છે, પ્રસંગો આપણે જોઈએ. આ સદન જ્યાં નહેરુને ગાળો દેવાય છે, સદનની અંદર અટલ બિહારી વાજપેયીએ નહેરુજી માટે શું કીધું હતું, અને જયારે એમની પ્રતિમા સદનની અંદર એમણે ના જોઈ ત્યારે એ પાછી પ્રસ્થાપિત કરવા માટે, એમનો ફોટોગ્રાફ હતો એ પ્રસ્થાપિત કરવા માટે અટલ બિહારી વાજપેયી કીધું. અટલ બિહારી વાજપેયી જયારે હેલ્થનો ઇસ્યુ હતો ત્યારે રાજીવ ગાંધી કેવી રીતે સરકારી પેલા એની માળખાની અંદર એમને ગોઠવી અને વિદેશ મોકલીને કેવી રીતે એમની સારવાર થઈ શકે એની ચિંતા કરી. તો જો આ મતભેદ હોઈ શકે, મનભેદ નહીં હોવા જોઈએ. હવેનું રાજકારણ છે દુશ્મનાવટનું રાજકારણ હોય એવું બનતું જાય છે. અને જયારે એને તમે સામેના પક્ષને દુશ્મન તરીકે, મોહન ભાગવતે કીધું હતું ને, વિરોધ પક્ષ છે એને તમારે પ્રતિપક્ષ તરીકે જોવો જોઈએ. વિરોધ શબ્દ તમે જયારે મગજની અંદર લાવો છો ત્યારે તમને એમ થાય છે કે આ અમારો દુશ્મન છે. એટલે સદનની અંદર તમે જયારે હો છો ત્યારે તમારે જનતાના હિતના મુદ્દા
ત્યાં આગળ રજૂ કરવા છે ને એના માટે તમે જેટલા પણ આક્રમક થઈ શકતા હોય થાવ. તમે વ્યંગથી તમારી વાત કરી શકો, તમે સટાયરથી તમારી વાત કરી શકો, તમે શેરો શાયરીથી તમારી વાત ત્યાં આગળ રજૂ કરી શકો. પણ જે પરિસ્થિતિ છે કે આપણને એમ લાગે કે એકબીજાને કદાચ મારામારી સુધી હવે આ સદન પહોંચ્યા, છેલ્લું તળિયું બાકી રહ્યું છે, તો મને લાગે છે કે એવા પ્રસંગો જોવામાં પણ આપણને નવાઈ નહીં લાગે. અને આની જવાબદારી જેમ પરિવારની અંદર પરિવારના વડાની જવાબદારી છે કે એમના છોકરાઓ કઈ રીતે વર્તન કરે છે, એવી રીતે અધ્યક્ષ છે, વિપક્ષના નેતા છે અને પ્રધાનમંત્રી સ્વયં છે. આ ત્રણેયની જવાબદારી છે કે પોતપોતાના પક્ષના લોકોને નિયંત્રિત રાખે. અધ્યક્ષ જે છે એ સદનને નિષ્પક્ષતાથી ચલાવે. સદનમાં એવું ના લાગે કે અધ્યક્ષ જે છે એ નિષ્પક્ષ રીતે વર્તતા નથી. અને જુઓ, ગમે એટલી તમે કોઈ પક્ષની તરફેણ કરતા હોય છે, છેવટે ધનકડી વાળો કિસ્સો થયો છે, એ કિસ્સો દરેક લોકોએ યાદ રાખવો જોઈએ. રાજકારણમાં રાજનીતિને તો કોઈનું નથી. અને એટલે સૌથી પહેલો રાષ્ટ્ર પ્રથમ આપણે એમ કહેતા આવીએ કે દેશ, કન્ટ્રી ફર્સ્ટ. તો દેશને પહેલા રાખી અને પછી બીજી બધી વાતો થવી જોઈએ. તમે ત્યાં જે વર્તન કરો છો ને, હવે તો સોશિયલ મીડિયાના માધ્યમથી, ડિજિટલના માધ્યમથી આખી દુનિયા જોતી હોય. અને આપણે જેમ પાકિસ્તાનની સંસદની અંદરના અમુક રમૂજી પ્રસંગોની મજા લઈએ છીએ કે ભાઈ ત્યાં કઈ પરિસ્થિતિ છે, ત્યાંને ચૂંટાયેલી સરકારો, વિરોધ પક્ષના નેતાઓ કઈ ટાઈપના જોકર વેડા કરે છે, તો એ જ વસ્તુ આપણી જે છે એ પણ વિશ્વ જોતું હોય છે. અને એટલે તમારી આબરૂ તો ઠીક છે, પણ દેશની આબરૂ આની સાથે જોડાયેલી છે. અને ત્યારે એવા કોઈ પ્રસંગો ત્યાં આગળ ના થાય કે જેનાથી દેશની આબરૂ ઓછી થાય, કાં તો રાજકારણમાં લોકો આવા જ હોય, આ પ્રકારનું એક પરસેપ્શન ક્રિએટ થવા માંડે કે ભાઈ રાજનીતિમાં તો આવું જ ચાલે. હવે લોકો આવું સ્વીકારવા માંડે ધીરે ધીરે કે ભાઈ રાજનીતિમાં તો આ જ હોય, સામસામે ગાળાગાળી હોય, પેલો વિરોધ પક્ષ એટલે વિરોધ જ કરે. એવું નથી હોતું. વિરોધ પક્ષની પણ સકારાત્મક ભૂમિકા હોઈ શકે. જે ત્યાં દેશ હિતની અંદર, દાખલા તરીકે SIR ની પ્રક્રિયા ચાલે છે, એના મુદ્દાઓ છે ને તમે ઉઠાવો, એની ગેરરીતિઓ છે એને તમે લોકો સમક્ષ લાવો. પણ SIR દ્વારા મતદાર યાદીનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે, તો એ એંગલથી એ પ્રક્રિયાની અંદર તમારે સકારાત્મક ભૂમિકા નિભાવવી જોઈએ. પ્રશ્ન ચોક્કસ તમે ઉઠાવો કે ભાઈ અહીંયા 4 જણના એક જગ્યાએ નામ છે, કે 10 મતદાર યાદીમાં નામ છે, કે ડુપ્લિકેટ નામ છે, આ બધું જ તમે કરો. પણ એની સાથે સાથે જે પ્રક્રિયા ચાલી રહી છે, પ્રક્રિયા તો એના માટે જ છે કે ભાઈ મરી ગયેલા લોકો અંદર સામેલ છે, સ્થળાંતર થઈ ગયેલા લોકો પણ 2 જગ્યાએ, ગુજરાતમાં વોટર્સ હોય, મહારાષ્ટ્રમાં વોટર્સ હોય, 2 જગ્યાએ નામ ચાલતા હોય, 2 વિધાનસભામાં, તો આ બધું ફિલ્ટર થઈ જાય. તો એ પ્રક્રિયાની અંદર સકારાત્મક ભૂમિકા પણ નિભાવવી જોઈએ. અને એની સાથે સાથે ક્યાંક ખામીઓ હોય, ક્યાંક ઉણપો હોય, તેનું ધ્યાન દોરી અને એ ઉણપો દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. સરકાર પક્ષેથી વિરોધ પક્ષ જે સવાલ ઉઠાવે છે, માત્ર ને માત્ર આરોપ છે એમ સમજીને એને નકારી નહીં કાઢવા જોઈએ. એના બદલે આજે ઇન્ડિગોની વાત કરી તે બહુ સૌથી મોટી સમસ્યા હતી. આપણે સમજવાની જરૂર છે કે જયારે બધું જ ખાનગીકરણ કરીએ અને કોઈ એક કંપની પાસે 60% થી વધારે હિસ્સો જતો રહે. આજે એરલાઇન્સ છે, કાલે ગેસ સપ્લાય કરે છે, પ્રાઇવેટ ઓપરેટર કરે છે, એ પણ એમની મનમાની કરશે. ઓઇલ સપ્લાય ની અંદર પ્રાઇવેટ ઓપરેટર આવી ગયા છે. ખાણ, ખનીજ, રેતી, વિમાન, એરપોર્ટ તમે આપી દો છો, પ્લેટફોર્મ જે છે પ્રાઇવેટ ઓપરેટર્સને ચલાવવા રેલવેને આપી દો છો. તો ક્યાંક ને ક્યાંક જયારે કરો છો ત્યારે એનું નિયંત્રણ તમારી પાસે નથી રહેતું. તમે કોઈ એક નિયમ બનાવો છો એટલે એક પ્રકારની આ પ્રેશર ટેકનિક થાય, તમારે નિયમો બદલવા પડે છે. તો ચર્ચાના ઘણા બધા વિષયો છે જેના ઉપર ચર્ચા થવી જોઈએ. પાકિસ્તાનના જે મુનીર છે, એમણે બધી સર્વસત્તાધીશ પાકિસ્તાનની અંદર બની અને ભારતની સામે જે ઝેરોકી છે, ખતરો જે છે, એની ચિંતા થવી જોઈએ. આપણી જે રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે, 90 સુધી રૂપિયો પહોંચી ગયો છે, એની આપણે ચિંતા કરવી જોઈએ. તો ચિંતા કરવાના બહુ બધા મુદ્દા છે, પણ રાજકીય પક્ષો પોતાના નેતાઓની ચિંતા વધારે કરે છે, પોતાના પક્ષની ચિંતા વધારે કરે છે અને સંસદને સડક સમજી બેઠે છે. એટલે સડકછાપ ભાષાનો ઉપયોગ, સડકછાપ વ્યવહાર એ જે બહાર થતો હોય છે, હવે સદનની અંદર થવા માંડ્યો છે. જી, ચોક્કસથી એ જ વાત છે. પ્રજાના પ્રશ્નો અને ઘણા બધા જે મુદ્દા છે આપણે ગણાવ્યા, તેની ચર્ચાઓ થવી જોઈએ, પરંતુ ચર્ચા નહીં. પરંતુ ક્યારે પક્ષ કોઈ બાબતે જવાબ આપતું હોય તો વિપક્ષ સૂત્રોચ્ચાર કરી બેસે છે, તેને બોલવા જ નથી દેતું. જે પ્રકાર નરેન્દ્ર મોદીની આપણે વાત કરીએ, જે ગત થોડા સમય પહેલાં જે બોલતા સળંગ 1.5 કલાક સુધી વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા હતા અને જે બોલવા નહોતું થતું, ત્યારે આવી ઘટનાઓ ઘણી બધી ખાસ કરીને બનતી હોય છે. રાજુભાઈ, ટૂંકમાં જે વાત કરીએ કે કોઈ બોલતું હોય ત્યારે સૂત્રોચ્ચાર કરવા, કોઈને બોલવા ન દેવા, અત્યારે પણ આજે એ બધી બાબતો પણ ક્યાંક ને ક્યાંક સામાન્ય બનતી જઈ રહી છે. અને ભવિષ્યની આપણે વાત કરીએ, અત્યારના નેતાઓ ખાસ કરીને જે છે
તે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જી, ભવિષ્યની નેતાગીરી આપણે જે વાત કરીએ, એ નેતાગીરીએ પોતાની જવાબદારી સમજવી જોઈશે. અને એ કામ અત્યારના જે નેતાઓ છે પક્ષના અને વિપક્ષના, એ લોકોએ કાંઈક હવે પક્ષાપક્ષીથી પર ઉઠવું જોશે કે આ દેશ સામે અનેક પ્રશ્નો ઉભા પડ્યા છે. જેમ સાહેબે વાત કરી એમ પાકિસ્તાનનો પ્રશ્ન મોટો છે, રૂપિયો 90 ના તળિયે પટકાયો છે, ઇન્ડિગોની વાત કટોકટી છે, આ દેશમાં મોંઘવારી અને બેરોજગારીએ માઝા મૂકી છે. આ બધા જ પ્રશ્નો આપણે એક બાજુ મૂકીને આવા બહુ ક્ષુલ્લક બાબતો, જેને કે ક્ષુલ્લક મુદ્દાઓ કહીએ, એના ઉપર આપણે જયારે ચર્ચાઓ છેડી રહીએ છીએ ને એમાં કલાકોના કલાકો ને દિવસોના દિવસો આપણે એની પાસે આપીએ છીએ, ત્યારે આ ભવિષ્ય કયો મોટો પ્રશ્ન છે. ચોક્કસથી. તો જે દર્શક મિત્રો, અત્યારે ઘણા બધા નેતાઓની આપણે વાત કરીએ, આની સાથે જે અનેક મહિલા નેતાઓ પણ છે, મીનાક્ષી લેખીની આપણે વાત કરીએ કે પછી જે સ્મૃતિ ઈરાનીની આપણે વાત કરીએ, મહુવા મોઇત્રાની આપણે વાત કરીએ, આ તમામ એવા નેતાઓ છે કે જેમની આક્રમકતા પણ ક્યાંક ને ક્યાંક જે સોશિયલ મીડિયા મારફતે કે ન્યૂઝ મારફતે ક્યાંક ને ક્યાંક આપણે સૌએ જોઈ છે. પરંતુ આ આક્રમકતા ક્યાંક ને ક્યાંક અમુક વખત જે નાગરિકોના પ્રશ્નો બાબતે હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક વખતે પક્ષ માટે હોય છે કે પછી પોતાના માટે હોય છે, અને તેમાં ભાષાની ગરિમા છે તે પણ નથી જળવાતી, સંસદની ગરિમા છે તે નથી જળવાતી. એટલે આ તમામ એવી બધી બાબતો છે કે જે ચોક્કસથી ચર્ચા કરવા લાયક છે, ચિંતા કરવા લાયક છે, અને ઘણા બધા મુદ્દા છે કે જેના પર એક હેલ્ધી ચર્ચા થવી જોઈએ. જે મુદ્દા હમણાં રાજેશભાઈએ જે પ્રકારે ઘણા બધા જણાવ્યા, એક હેલ્ધી ચર્ચા થવી જોઈએ, પરંતુ આક્રમકતા કે જે અત્યારે ક્યાંક ને ક્યાંક સામાન્ય બની ગઈ છે સંસદમાં, તે પણ ચોક્કસથી આપણે જોઈ રહ્યા છીએ. આજ મુદ્દે ચર્ચા કરી મારી સાથે જોડાયા રાજેશભાઈ, રાજુલભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા બધા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.